હેલો ફ્રેન્ડ્સ, ચોમાસાની ઋતુ આવી રહી છે અને આ ઋતુમાં બાળકોમાં ઘણા બધા વાયરલ બીમારીઓ જોવા મળે છે. આવી બીમારીઓથી આપણા બાળકને બચાવવા માટે આપણે એમને કઈ રીતે રેડી કરીશું? હાઇજીન માટે પ્રોપર નિયમ સેટ કરો, જેવું કે વારે વાર હેન્ડ વોશ કરવા. ગુડ ન્યુટ્રિશન અને પ્રોપર હાઇડ્રેશન બાળકની ઇમ્યુનિટી વધારે છે. ફિઝિકલ અને મેન્ટલ એક્સરસાઇઝ બાળકની ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરે છે. એટલે બાળકને આપણે વધારે ને વધારે આઉટડોર સ્પોર્ટ્સ માટે એન્કરેજ કરવા જોઈએ. બાળકમાં રહેલા હિડન સ્ટ્રેસને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ અને એને મેનેજ કરવા જોઈએ. પ્રોપર ઊંઘ અને આરામ બાળકનો સ્ટ્રેસ ઓછો કરે છે અને ઇમ્યુનિટી વધારે છે. આવી ચોમાસાની ઋતુ પહેલાં બાળકને પ્રોપરલી વેક્સિનેટેડ કરી દેવા જોઈએ, ખાસ કરીને ઇન્ફ્લુએન્ઝા એટલે કે ફ્લૂની વેક્સિન સામે. બાળકોને એલર્જન્ટ અને સ્ટિમ્યુલન્ટ્સથી દૂર રાખવા જોઈએ. તેમ છતાંય તમને કોઈ પણ મૂંઝવણ હોય તો મધરહૂડમાં તમે આવીને અમારી સલાહ લઈ શકો છો. થેન્ક યુ.